માત્ર 50 રૂપિયામાં તમને અહીંયા પૂરી શાક મળી રહેવાના છે। જેટલા ખાવા હોય એટલા મારો ભાઈ, અનલિમિટેડ, જેમાં તમને મળશે પૂરી અનલિમિટેડ અને બટેકાનું શાક। જો તમે એકદમ જોરદાર ટેસ્ટી બટેકાનું શાક મળી રહેવાનું છે, એ પણ અનલિમિટેડ મળી રહેશે। એની સાથે તમને મળવાનું છે અહીંયા મરચા પણ અનલિમિટેડ અને ડુંગળી પણ। અને છાશ તમારે જો પીવું હોય તો એક્સ્ટ્રા ચાર્જથી તમારે અહીંયા છાશ લેવામાં આવશે। બાકી પૂરી શાક જોતા હોય તો પેટ ધરીને તમે ખાઈ શકશો। અહીંયા અનલિમિટેડ મળવાના છે, ખાલી ને ખાલી 50 રૂપિયામાં। આપણા ગુજરાતી લોકોનું હોટ ફેવરેટ એટલે ચોમાસું આવે એની પહેલા તો ભજીયાની તૈયારી થઈ જ જાય છે। અહીંયા તમે આવશો એટલે લાઈવ ગરમા ગરમ તમને ભજીયા મળી રહેવાના છે। મિક્સમાં તમને કહી દઉં ભજીયા અહીંયા મળવાના છે, દાળવાળા એકદમ ક્રન્ચી મળશે, સાથે તમને અહીંયા બટેકાવાળા પણ મળી રહેવાના છે, મેથીના અને પતરીના નાના છોકરાને ખૂબ મસ્ત ભાવે એવા સરસ મજાના ભજીયા પણ અહીંયા અવેલેબલ રહેવાના છે। જો એડ્રેસની વાત કરી દઉં તો સુરેન્દ્રનગરમાં જોરાનગરનો ઢાળ તમે ચડો એટલે ભરત સાયકલ સ્ટોરની બાજુમાં જ આવેલું છે શિવ પૂરી શાક। વધારે જાણકારી માટે આપણે તેના ઓનર સાથે જ વાત કરી લઈએ। તો શું નામ તમારું? રમેશભાઈ। રમેશભાઈ, કેટલા ટાઈમથી આપણે આ સ્ટાર્ટઅપ કર્યું છે? 3 મહિના જેવું થયું। અને આનો ટાઈમિંગ શું છે? સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી। અને શું આઈટમ મળે છે આપણી પાસે? પૂરી શાક છે, ભજીયા છે, છાશ છે, બરોબર, ખમણ છે। ખમણ પણ રાખે છો? વઘારેલા ખમણ સુરતી તમારે ખાવા હોય, સુરતી લાલા સ્પેશિયલ, તો આવવું પડશે જોરાવનગરમાં। બેસ્ટ ટેસ્ટમાં પણ જોરદાર રહેવાનું છે। અને પૂરી શાકની જો વાત કરી દો તો 50 રૂપિયામાં તમને અનલિમિટેડ અહીં મળી રહેવાના છે। અનલિમિટેડ આપશો ને તમે પૂરી શાક? 50 રૂપિયામાં અનલિમિટેડ તમને પૂરી શાક। છાશનો ચાર્જ એક્સ્ટ્રા લેવામાં આવશે। કાકા, કેવા લાગ્યા પૂરી શાક? સરસ પૂરી શાક અને ભજીયા કેવા લાગ્યા? ટેસ્ટફુલ, જોરદાર છે ને? જોરદાર હો। ગોટા મેથીના, હા આબાજુ ગોટા મેથીના પતરીના। હવે જો તમે જોરાવનગરમાં રહેતા હોય અને તમારે પૂરી શાક ખાવા હોય, ભજીયા ખાવા હોય, અથવા સુરતી લાલાના સ્પેશિયલ ખમણ ખાવા હોય તો કઈ જગ્યાએ આવવાનું રહેશે રમેશભાઈ? જોરાનગર ઢાળ ચડતા માર્કેટ પાસે ભરત સાયકલ સ્ટોરની બાજુમાં શિવ પૂરી શાક। તો પહોંચી જ જાજો જોરાવનગરના લોકો। જોરદાર આઈટમ છે અહીંયા, મેં ટેસ્ટ કરી લીધી છે, તમારે પણ ટેસ્ટ કરવું હોય, સવારમાં નાસ્તો કરવો હોય તો બેસ્ટ જગ્યા રહેવાની છે અહીંયા।